રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, કારણ કે વાગ્યા છે 8 અને બસ આપણે હવે બધા તૈયાર થઈ ગયા છીએ. ઘરના જેટલા પણ સભ્યો છે બધા અને બધા વ્હાઈટમાં આવી ગયા છે. અહીંયા પ્રજ્ઞાએ વ્હાઈટ પહેર્યું છે, સાથે સાથે મેં પણ વ્હાઈટ પહેર્યું છે અને સાથે સાથે બેબી સિયાએ પણ વ્હાઈટ પહેર્યું છે. જો કે એ હમણાં સૂતી છે એટલે તમારી સાથે રૂબરૂ નહીં કરાવીએ એમને, અને ઉઠી જશે પછી આપણે એમની સાથે રૂબરૂ કરાવશું. બાકી અહીંયા બાએ પડ્યું છે પોપટી. પોપટી કે ગ્રીન શું કહેવાય આને? વરિયાળી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. જાજાથી જાજા કરીને જાજા રમાબેન જય શ્રી કૃષ્ણ. તો કઈ નહીં, ગઈકાલે તમે વિડીયોમાં જોયું છે સાંજના સમયે આપણે બનાવતા હતા થેપલા. તો બસ થેપલા બની ગયા હતા સાંજે, અને સવારમાં ઉઠી અને સૂકી ભાજી ને એવું બધું બનાવી લીધું છે. જવાનું છે દેવદર્શને, અને સાથે સાથે મિની પિકનિક કયો તો પણ ચાલે. તો મિની પિકનિક પણ છે આપણા બધા માટે, એટલે કે આપણું અને સાહેબનું ફેમિલી, બંને ફેમિલી સાથે મળીને જવાના છીએ. કેમ વલી? એકદમ બરોબર છે. હું બરોબર છે. હું 5 વાગ્યાનો ઉઠ્યો છું, પણ અત્યારે હું ફ્રી થયો. બોલો, 5 વાગ્યાનો હું જાગું છું. હું તો ફ્રી જ નથી થતી, મારે હું કામ જવાનું. કઈ નહીં. અને આમ જો એમને ઉભી રહે. મને શું કહે છે? હું હું ફ્રી થઈ નાવા ગઈ કે મમ્મી મારે ભૂલ ગઈ હતી, તો મેં કીધું સેને સીધી એને જગ્યાએ ઉડાઈ દો એની કુસલીમાં, એટલે સીધી કુસલીમાંથી તેડવાની રહે. કૂતી છે ને માંડ તો પછી ઉઠી જાય ને તો ક્યાંય નહીં રહે. એટલે મારે ગોદડી જોતી હતી, ગોદડી તમે ખૂણે મૂકી હતી નીચે. હવે એને નીચે ઉતારું તો એ ઉઠી જાય. કેટલી તકલીફ કરીને ખવડાવીએ છીએ આપને ખબર છે ને, સ્પેશિયલી જાનકી બેનને કે એના ખવડાવવામાં કેટલી તકલીફ થાય. ભગવાન જાનકીબેન ચાલાવડિયા. યસ. અને બાકી હવે છે ને, જો આપણે 2 જણા હતા ને તો આટલો સામાન ન હોય. સવારથી લઈને બપોર સુધી કે રોંઢા સુધી જવું હોય તો, અને એની બદલા જોવો સામાનનો ઢગલો લાગી ગયો છે. મને લાગે કે આ મહિનાજીની પિકનિકમાં કઈ જવું હોય તો શું કરવાનું? હું સાંભળે હું જો આ પાથરવાનું છે, એમાં સિયા બેબીનું ઘોડિયું ને બધું આવે. આમાં જમવાનું સામાન છે, આપણા જ ખાલી કપડા છે. કદાચ કે પાણી મળે નાવાની ઈચ્છા થઈ જાય તો, અને બાકી આ બધું સિયા બેબીનું છે. હવે યાર એવો એટલે બધું વસ્તુ સંભાળી પહેલા એનું બેગ પેક કરવાનું, પછી આપણું કરવાનું. આપણું ભૂલાઈ જાય તો હાલશે, એનું ભૂલાઈ જાય નહીં આવે. ઘરેથી નીકળી ગયા ને હવે પૂગ્યા છીએ પેટ્રોલ પંપે. કીધું ગાડીની મમ્મ આપી દઈએ ને, એટલે રસ્તામાં ક્યાંય આપણે ખોટી થાવું નહીં બીજી જગ્યાએ. અને બાકી અમારે સિયા બેબી જો વ્હાઈટ પહેર્યું છે એકદમ. કેમ સિયા બેબી? યસ. ઓય તડકો લાગે છે. તડકો લાગે, બીજું કઈ વાંધો નથી. સારું, હાલો તો હવે પેટ્રોલ ને બધું પુરાવી લઈએ અને પછી નીકળીએ. હજુ તો માન આપણે છે ને આમ કહીએ ને 20 કિલોમીટર જેટલી ગાડી હકાવી છે. ત્યાં અમારો પહેલો હોલ્ટ આવી ગયો, અહીંયા કણજા ફાટક છે. અને અહીંયા અમારા ભૂખા પણ થઈ ગયા છે. સવારમાં નાસ્તો કર્યો હોય તો વહેલો કર્યો હોય તો શું છે? હે, ગરમી થાય છે. લે હાલો તો હવે આપણે અહીંથી સીધું જવાનું છે કેશોદ. એટલે કેશોદ પાસે કરણી ગામ આવે ને, ત્યાં મોગલ માતાનું મંદિર છે. ત્યાં સિયા બેબી ને પેલા દર્શન કરાવવા લઈ જવાના છે. તો અહીંયાથી હવે સીધા જઈએ છીએ આપણે કરણી. તો હવે સીધા કરણી જઈને જ મળીએ છીએ આપણે. અને આજુબાજુના ગામમાં કોઈ રહેતું હોય તો કમેન્ટ કરજો તમારા ગામનું નામ સાથે. તો નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક ગોઠવીશું. અને બહુ લાંબા ટાઈમ પછી તમે મને આ ગાડીમાં જોતા હશો, કેમ કે આપણે એટલે આ ગાડીમાં જોઈ જ છે હો તને. જોઈ છે, પણ લગભગ 10-11 મહિના જેવું થઈ ગયું. ત્યાં સુધી આપણે બેડમાં જ હતા, બેડની બહાર નહોતા નીકળ્યા. હવે ફાઇનલી આપણે ગાડીમાં નીકળ્યા છીએ. અને સાબજી ડ્રાઈવ કરતા વિડીયો કરશે, એટલે હું ના પાડીશ કે તમે વિડીયો અહીંયા. અરે કાઈ ના હોય, મોજે મોજ ને રોજે રોજ વાલા. હાલો જમવાનું નાસ્તો કરવા. ધીમે ધીમે કેટલા 10 વાગી ગયા? હા 10 વાગ્યા હજી. 10 વાગી ગયા છે ને આગળ ગાડી આવી ગયા. અને આ અઘરું કેવું થાય ખબર કે બોર્ડ જ નથી આવતા ને ટાંકણે મારું મેપ્સ નથી હાલતું. ખબર નહીં, મેપ્સમાં નેટના ડેટા ચાલુ છે છતાં એમ કે તમે ડેટા ઓન કરો. તો ખબર નહીં મેપ્સની એપમાં શું પ્રોબ્લેમ છે. અને અત્યારે એટલો ટાઈમ નથી કે સોલ્વ કરીએ. ને થોડીક વાર સિયા બેબીને આપ્યા છે મમ્મીની પાસે, કેમ કે મને આગળની સાઈડ આવે છે તડકો, એટલા માટે. ને અત્યારે જઈએ છીએ કરણી કે શું છે ખબર નહીં. ગામનું નામ પણ બોર્ડ ક્યાંય ના હોય, ત્યાં તકલીફ થાય. પૂછીને થાય કે કેટલા ને પૂછ્યું તો ઈમાન મેળો રસ્તો કા મને બોલાય મને કે હું સામે સાબજી કરી દઈ કોકને. ના કોઈને સાબજી નથી કરી દેવું. રસ્તો કેવો મસ્ત છે. રસ્તો મસ્ત હું એ બધું ગોટા કણેરી અને કરણી બંને વચ્ચે હવે ખબર નથી પડતું, કારણ કે અમુક જગ્યાએ કરણી લખ્યું ને અમુક જગ્યાએ કણેરી લખ્યું છે. પણ કઈ નહીં, આપણે પહોંચી આવ્યા છીએ સોનલમાના મંદિરે. દર્શન કરાવી લઈએ અને અહીંયાથી પછી સીધું જવાનું છે મઢડા સોનબાઈ માતાજીના મંદિરે, જે એમનું મૂળ સ્થાન છે.
જય સોનબાઈમાં. મંદિરનું ડેવલપમેન્ટ બહુ મસ્ત રીતે થયેલું છે અને પાછળ પણ તમે જોઈ શકો છો સોનલ સદન જોરદાર, કંઈ ઘટે એવું છે જ નહીં. જય સોનબાઈમાં. હવે તમને બધા લોકોને પણ આપણે સોનબાઈ માતાજીના દર્શન કરાવી જ દઈએ. હાલો તો હું વાર હે નીચે હે હા. તો અહીંયા જે પણ સબસ્ક્રાઈબરે અમારા વતી માનતા રાખી હતી એમની માનતા આપણે અહીંયા પૂર્ણ કરી છે અને બસ બધા વતી આપણે દર્શન પણ કરી લીધા છે અને હવે જઈએ આપણે અહીંયાથી સોનલધામ મઢડા. બરોબર ને સાહેબ? બરોબર. ક્યાં આવ્યું? રસ્તામાં જ આવ્યું તો આપણે આવ્યું? નો આવ્યું? તમારે નો આવે ને, તમારી ગાડી ધીમી હાલતી હતી એટલે. હવે જઈએ છીએ આપણે સોનલધામ મઢડા અને એની પહેલા આ રસ્તામાં કંઈક આવો ડુંગર આવ્યો છે તો એ ડુંગર તમારે ઓળખીને બતાવવાનો છે. કેશોદની આજુબાજુ વાળા હશે એ ઓળખી જ ગયા હશે કે આ ડુંગર કયો છે. ફટાફટ કમેન્ટ્સ કરવા માંડો. ચાલો ઓય ક્યાં આવેલી જાશું એકલી એકલી? તો શું છે? કોણે કીધું? તો શું છે? હાલો ઈ ગયો. આ ડુંગર રહ્યો એની ઉપર મેળો કરવા જવાનું. જા ડુંગર ઉપર મેળો ભરાય ઓલી બાજુથી પગથિયે જાય. અને તમે બધા કમેન્ટ્સ કરીને કીધું ભાઈ અક્ષયગઢ છે કે નહીં. હવે અમારે બેનામાં નક્કી નથી થતું કે આ અક્ષયગઢ નથી. એનું કહેવાનું એવું છે પારસ સાહેબનું ને આપણું કહેવાનું એવું છે કે આ અક્ષયગઢ જ છે. તો શું કહેવાય આને? કયો હાલો. ક્યાં? હા તમે તો અહીંયા રહેતા? સાપુતારા રહેતા? બધે રહી ગયા તમે તો. 11:30 નો સમય થયો છે અને 11:45 વાર. ઓકે 11:45 વાર છે અને હવે બસ આપણે મઢડાની આજુબાજુમાં જ છીએ, પહોંચવા આવ્યા છીએ મંદિરે. એમાં પ્રોબ્લેમ એવો આવ્યો હતો કે આપણે કણેરી ગયા હતા ને ત્યાંથી કેશોદમાં થી બહાર નીકળવામાં રસ્તો છે ને આપણાથી ભૂલામણી થઈ ગઈ એટલે થોડીક વાર ઘોઘા ચડી ગયા હતા. જે રસ્તેથી આપણે એન્ટર થયા હતા એ રસ્તો મળ્યો જ નહીં છેટ સુધી. પછી એરપોર્ટ રોડ ઉપરથી ફરીને બહાર નીકળ્યા પૂછતા એમાં થોડુંક લેટ થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં. મસ્ત મજાનું છે, જોરદાર રસ્તો. બીજું શું હોય? થાય જ રહી એમાં કઈ ન હોય. કેવડી છે પણ આમ જો હજી આયરું નથી પડી. ફાઇનલી મઢડા ધામે પહોંચી આવ્યા અને કેટલા લગભગ 12 નો જેવો સમય થયો છે. લગભગ દર્શન તો ખુલ્લા હોય કે હરિવાલા ભજો કદાચ ખબર નથી. આપણે પહેલી વાર આવીએ છીએ, જઈએ તો અંદર બાકી નકર ખાવા પીવાનું કઈક કરીએ આપણે. બીજું તો શું. જય સોનબાઈ માતાજી. તો અહીંયા આપણા સબસ્ક્રાઈબર વતી જેને માનતા કરી તે માનતા પૂરી કરવા માટે આપણે પહોંચી ગયા છીએ મઢડા ધામે. તમારા વતી આપણે દર્શન કરાવી લેશું અને તમારા બધા લોકો વતી દર્શન પણ કરી લેશું આપણે. અહીંયા તમારી થાર મળી જાય સાહેબ. પડત હમણાં પડત, બીજું કઈ નહીં. હે સાહેબ થાર તમારે મળી જાય હો અહીંથી, આ દુકાનમાંથી ક્યાંકથી. ને અત્યારે હવે આપણે પહોંચી આવ્યા છીએ આપણું આજના દિવસનું લાસ્ટ ડેસ્ટિનેશન એટલે કે માણેકવાડા માલબાપાના મંદિરે. અહીંયા દર્શન કરાવી અને આપણે હવે ભોજન પાણીની વ્યવસ્થા ક્યાંક ગોઠવવાની છે. ભોજન પાણી તો જો કે આપણું સાથે છે પણ ક્યાંક વાડીમાં છાંયો હોય ને ઢાઢો એવો તો ત્યાં બેસીને જમવાનો વિચાર છે. અને મઢડા આવ્યા હતા આપણા કોઈક વ્યુઅર્સ મિત્રને ત્યાં શોપિંગ મોલમાં દુકાન પણ છે પણ એકચ્યુઅલીમાં મને નામ ભૂલાઈ ગયું અને નંબર પણ નહોતા એટલે હું તમને કોન્ટેક્ટ નથી કરી શક્યો. એ બદલ તમને સોરી કહું છું. નેક્સ્ટ ટાઈમ જરૂરથી હું તમારી ત્યાં આવીશ. અત્યારે મને આ વિડીયો જો તમે કદાચ જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા નંબર શેર કરી દો. ને હવે જઈએ છીએ આપણે માલબાપાના દર્શન કરવા માટે. તો ક્યાં કરીશું બોલો? અંદર તો ત્યાં પ્રસાદી હે, પ્રસાદી સિવાય થોડુંક ત્યાં બહારનું જમવા દઈએ અંદર આપણે. તો કઈ ને આપણે એવું કરીએ, એમને કહીએ ભાઈ ના પાડી
ત્યાં નહીં જમવા જોઈએ આગળ જવું જ ક્યાં કામ આપણે હવે આગળ અંદર પૂછીએ ને ત્યાં અંદર પ્રસાદી સિવાય થોડું બીજું બહારનું લેવા દે અત્યારનો અમારો પ્લાનિંગ કંઈક એવો છે કે ક્યાંક ટાઢો છાંયો વાડીઓમાં મળે ને તો ત્યાં બેસીને આરામથી આપણે ભોજન કરી શકીએ પણ આપણે જે બાગ જોવા ગયા હતા એ બાગમાં તો અત્યારે કોઈ દેખાતું નથી અને ત્યાં લોકો લગભગ સૂતા હોય એવું લાગે તો જમવા માટે એ લોકોને કે આપણે ડિસ્ટર્બ તો નથી કરાતા ભાઈ અમને જમવા દો અમે પૂછવા આવ્યા છીએ તો હવે જોઈએ છીએ કે આપણે જમવાનો પ્રોગ્રામ ક્યાં ફિક્સ કરીએ છીએ ફાઇનલી લોકેશન મળી ગયું આપણે ગાદોઈ ટોલ નાકા પાસે મસ્ત મજાની વાડી છે ને લીમડાનો ઘટાદાર છાંયો છે તો હવે અહીંયા બપોરા પાણી કરી લઈએ વાડીવાળાને પૂછવા ગયા હતા પણ વાડીવાળા કોઈ ભાઈ હાજર છે ને કદાચ વિડીયો જોતા હોય તો પરમિશન આપી દેજો ખાઈ લઈ પછી અમે બરોબર ને બાકી ઘોડિયું બોડિયું જમાવટ કરી છો અહીંયા હવે કોઈનાથી રહેવાતું નથી કારણ કે ભૂખ એટલી બધી લાગી ગઈ કે એની વાત ના પૂછો અમારે એને ચાર્જિંગ કરવું પડે એમ હે પારસ સાહેબ ને કારણ કે એ ડીમ પડી ગયા અત્યારે તડકો હે અને માથે જતા ભૂખ કે હવે મારું કામ ઈ કે હાલો પાછળ જો રહેવાતું નથી આ હવે હું રહે નહીં એકવાર માથે બધું મુકાઈ ગયા પછી બધું રહે આવો તો કઈ નહીં હાલો આપણે ફટાફટ આ કાચુંબર સુધારી નાખીએ અને બાકી થેપલા દહીં ને સૂકી ભાજી ને છાસ ના હા જમવાવડ કામાંથી હા બાકી જો જમાવટ લીધી હો હવે આમાં જોરદાર સારું હાલો તો બપોરા કરી લઈએ કારણ કે મસ્ત મજાનો ટાઢો છાંયો છે અને કદાચ આવું રીતે લોકેશન જોઈને તમને લોકોને પણ ઈચ્છા થઈ ગઈ હશે કે આપણે આ લોકો આવી રીતે ક્યારે જમશું તો બિંદાસ આવી રીતના ક્યાંક પ્લાનિંગ કરો તમે બધા એટલે મોજ પડી જાય જો સામે હાઈવે ને અહીંયા લીમડાનો ટાટો છાંયો આફેડા ધરાઈ જાય એમ સી ખાઈ નહીં તોય કામ અહીં આજના દિવસે બહુ બધું ફરી લીધું લગભગ અંદાજિત 250 કિલોમીટર જેટલી ગાડી આજે આપણે ચલાવી અને થાકોડો લાગ્યો હતો હા એની વાત ના પૂછો કઈ વાંધો નહીં અત્યારે થોડીક વાર આપણે રેસ્ટ કરી લીધો જ ને હવે અત્યારે વાગ્યા છે 5 તો જવાનું છે આપણે ગામમાં કારણ કે ગઈકાલે સાંજે આપણે જાનકીબેનનો કોલ આવ્યો હતો તો એમને કીધું હતું કે ઇંગોરીઓ ને એ બધું તમે દેશી ઓહળિયા લેતા આવજો એમનાથી બેબીને સારું રહેશે તો હવે આજે આમ તો જો કે સન્ડે છે પણ જોઈએ હવે ગાંધીની દુકાન ખુલ્લી હોય છે કે નહીં હશે તો આપણે ઇંગોરીઓ ને એ બધું લેવા જવાનું છે તો આટો મળતા આવીએ ગામમાં અને લેતા આવીએ અને સાથે સાથે થોડોક આપણે ટેહલી પણ લઈએ ગામની અંદર કારણ કે બાઇક લઈને ગયા નથી હમણાં 2 દિવસના ગામમાં જ્યારથી આપણે ઓફિસ જોઈન કરી છે ત્યારથી તો કઈ નહીં ચલો હવે ફટાફટ આપણે ચા પાણી પી લઈએ અને ચા પાણી પીને પછી જઈએ ગામમાં કેમ ઓલો હજી પથ્થર લેવાનો જ ને આપણે ઓલો ઓહળિયા ઘસવાનો પથ્થર આવે ને એ કહેતા હતા કે ગાંધીની દુકાન આરામથી મળી જશે એ પથ્થર પણ જો મળે તો લેવાનો છે તો જેથી કરીને આપણે પેલું ઘસીને કાંઈ પાવવું હોય તો એમાં ટેન્શન નહીં બાકી અહીંયા અત્યારે તો આપણે એપાર્ટમેન્ટમાં તો એવી કંઈ સુવિધા હોય નહીં બાકી ગામડે રહેતા હોય તો ત્યાં આસાનીથી એવી બધી વસ્તુઓ આપણને મળી રહે ઓલરેડી 5:30 વાર છે અને બસ આપણે હવે ફ્રેશ થઈ ગયા છીએ નાહીને કારણ કે બપોરના આવ્યા ત્યારનું આપણે આમનામ હતા ત્યાં મજા આવતી નહોતી ગરમીના અને આપણે પાછા ગયા હતા ગામમાં ઇંગોળિયા એવું બધું ગોતવા માટે પણ આજે તો ગાંધીની દુકાન બંધ હતી એટલે કંઈ મળ્યું નથી એટલે આવતીકાલે હવે લેવા જવાનું છે અને હવે ખાવા પીવાના પ્લાનિંગમાં કંઈક એવું છે કે બધા લોકો ઠાયકા છે એટલે રસોઈમાં છે આજે રજા તો મમ્મીને કે પફ ખાવા છે ને આપણે કીધું ઢોસા ખાઈ નાખીએ તો પફ ને ઢોસા ને એવું બધું લઈ આવ્યા અને સાથે સાથે એક દવા લેવાની છે જે તમારા લોકોમાંથી ઘણા બધા લોકોએ કમેન્ટ્સ કરી હતી કે સિયાને કોલિકના ડ્રોપ્સ આપો તો હવે કોલિક્સ જો મળી જાય આજે સન્ડે તો છે જો કે 24 કલાક મેડિકલ વાળા ખુલ્લા જ હશે તો એ લેવાનું છે તો આવી બધી વસ્તુ પાછી લેવા જવાની છે તો ચલો ફટાફટ આપણે લેતા આવીએ અને પાછા મળીએ છીએ જમવા ટાઈમે લઈને તો આપણે આવી ગયા છીએ અને બસ આવા કંઈક છે આપણે આ ખબર નથી પડતી કે આટલું બધું સાંભાર લાલ કેમ છે તીખો હશે કે શું હશે ચાખ્યા પછી ખબર પડશે બાકી આ ચટણી છે ને બધા કહેતા હોય છે કે આપણે રિલાયન્સ મોલ છે ને મોતીબાગ પાસે ત્યાં એક મદ્રાસી છે કોઈક રાજુભાઈ કે એવું જો કે રાજુભાઈ જ છે આમ તો જોઈએ તો બધા સિટીમાં હવે રાજુભાઈ જ થઈ પડ્યા છે પણ એકચ્યુઅલમાં સાચું નામ શું હોય તો મને નથી ખબર એમની ચટણી એટલી જોરદાર આવે છે કે એની વાત ના પૂછો જુનાગઢમાંથી જે લોકો રહે છે અને એમનો ઢોસા ટેસ્ટ કર્યા હોય એ તમે કમેન્ટ કરજો કારણ કે હું એકવાર ખેરું લેવા ગયો હતો ને ડબ્બા ગલીમાં જલારામમાં ત્યાં એ ભાઈએ મને કીધું અને એ કે આ જે લીલા નારિયેળની જે ચટણી આવે ને એના જેટલી કઠણ એટલે કે આમ એકદમ થિકનેસ વાળી એવી કોઈ આખા જુનાગઢમાં નથી આપતું કઈ નહીં ચલો મમ્મી માટે તો આપણે લઈ આવ્યા છીએ પફ તો મમ્મીને આવી ગયો છે અત્યારે ફોન તો હવે ફોનમાં વાતું કરે તો આપણે ગરમા ગરમ ઢોસા ખાઈ પી લઈએ